હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભુજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 નો આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું. એમાં કેવા દાખલાઓ છે એની પણ આપણે વાતચીત કરી હતી. તો આજે આપણે આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5 મેટિક સ્ટાર્ટ કરવાના છીએ, જે એમસીક્યુ અને નાની બાબત માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આની અંદર જો વિદ્યાર્થીઓ તમને સરખી રીતના શીખવા મળે તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો, કે જેથી જેમ બને તેમ વધુ વિદ્યાર્થીઓને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે સ્વાધ્યાય ચાલુ કરશું. નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? તો આપણે પહેલા તો એકમાંથી આપણે સમાંતર શ્રેણીનું આપણે એક સ્વાધ્યાયનું સ્વરૂપ જોયું તો એ સ્વરૂપ આવું છે: a b અને a 2d. રેડી? તો આ રીતના અંક લખી પહેલા રાખશે. તો આપણે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટેનું ભાડું 15 રૂપિયા, પછીના વધારાના પ્રતિ કિલોમીટર માટે રૂપિયા 8. તો આપણે આને શ્રેણીમાં ફેરવવાનું છે. તો આપણે જોઈએ, પ્રથમ કિલોમીટર માટેનું ભાડું રૂપિયા 15, પછી બીજા કિલોમીટર માટેનું ભાડું. હવે અહીંયા શું કીધું છે? a b, બરોબર? a b એટલે કે 15 પ્લસ 8 એટલે કેટલા થયા? 23 રૂપિયા થઈ ગયા. હવે ત્રીજા કિલોમીટર માટેનું ભાડું a 2d કરતા, એટલે કે 15 ના 15, અહીંયા 2, અહીંયા 8, તો 15 પ્લસ 16 થઈ જાય. એટલે આ કેટલા થઈ ગયા? 31 રૂપિયા થઈ ગયા. હવે ચોથા કિલોમીટર માટેનું ભાડું, ચોથા કિલોમીટર માટેનું ભાડું a 3d. તો a એટલે કે 15 અને 3 એટલે 8, 15 પ્લસ 24. હવે આનો સરવાળો કરો એટલે 39 રૂપિયા થયા. તો હવે આનો આપણે તફાવત શોધી નાખીએ કે ભાઈ તફાવત સરખો સમાન હોવો જોઈએ. જો સમાન આવે તો સમજી લેવાનું કે આ સમાંતર શ્રેણી છે. બરોબર? તો આપણી સમાંતર શ્રેણી આવી ગઈ. સમાંતર શ્રેણી 15 પછી કેટલા? 23 રૂપિયા, પછી 31 રૂપિયા, પછી 38 રૂપિયા થઈ જાય. હવે b બરાબર a2 માઈનસ a1. a2 એટલે 23 માઈનસ 15. હવે આની બાદબાકી કરો તો 8 થાય. એવી રીતના a3 માઈનસ a2, બીજી બાજુ a3 નાખી લો, a2 પાછળ લઈ જવાનું. તો 31 માઈનસ 3, એની બાદબાકી 8 આવે. એ બીજી રીતના વાત કરી કે ભાઈ a4 માઈનસ a3, તો 38 નહીં 39, 39 લખેલો છે, 39 નાખી. બરોબર? 39 માઈનસ 31, અને 8. તો આ સમાંતર શ્રેણી છે. એવી રીતના આપણે આ બીજી જોશું કે ભાઈ નળાકારના રહેલા ઘનનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર નીકળે છે. તો આપણે પણ પેલા ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ V છે. હવે પ્રથમ પ્રયત્ન બાદ, પહેલી વાર જ્યારે કાઢવામાં આવે, પ્રથમ પ્રયત્ન બાદ રહેલ હવાનું પ્રમાણ 3/4 ચોથા ભાગનું વધે છે. બરોબર? હવે બીજા પ્રયત્ન બાદ રહેલ હવાનું પ્રમાણ 3/4 નો વર્ગ વોલ્યુમ રહે. બરોબર? વોલ્યુમ તો એક જાતનું પદ થયું, એટલે કે આનો જ વર્ગ કરવાનો થશે. તેનો મતલબ તમારી સમાંતર શ્રેણી રેડી થઈ ગઈ V3
3/4v અને 3/4 નો સ્ક્વેર v. એટલે આનો મીનિંગ તમારે શું સમજવાનું? v 3/4v અને 9/60v. હવે આનો આપણે તફાવત શોધી દઈએ કે ભાઈ d બરાબર a2 a1 એટલે કે 3/4v માઈનસ v. અહીંયા કાંઈ નથી તો એક સમજો, બરોબર? તો આપણે એક સમજશું તો છેદમાં એક જ સમજશું, 4 લસા થશે, બાદબાકી કરો તો -1 ના છેદમાં 4 વોલ્યુમ અહીંયા વધ્યું. એવી જ રીતના d a3 a2. હવે a3 a2 તમે કરશો તો આનો વર્ગ એટલે કે 9 ના છેદમાં 16 વોલ્યુમ થઈ ગયું અને અહીંયા 3 ના છેદમાં 4 વોલ્યુમ થઈ ગયું. હવે આનો લસા લઈ ગયો 4 તેરીને 12. તો આનો તમે લસા લઈશો તો પહેલા તો 4 વડે ગુણવું પડશે કેમ કે 16 લસા આવશે. અહીંયા 16 લસા થઈ ગયો પાકો, અહીંયા 12 આવશે એટલે 12 માંથી તમે 9 બાદ કરશો એટલે 9 બાદ કરશો તો કેટલા વધશે? 12 માંથી. તો 12 માં તમે 9 બાદ કરશો તો 10 11 ને 12 એટલે 3 વધ્યા, ઈ પણ માઈનસ. તો હવે જો વિદ્યાર્થીઓ તફાવત બે સેમ આવતો નથી તો એનો મતલબ શું થયો કે ભાઈ સામાન્ય તફાવત જે a2 a1 છે અને a3 a2 જે છે એ બે ઇક્વલ થતો નથી. તો આના પરથી એમ પણ કહેવામાં આવે છે કે આ જે છે એ સમાંતર શ્રેણી નથી. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા, પછીના પ્રત્યેક મીટર દીઠ 150 રૂપિયાનો વધારો થતો જાય છે, બરોબર? તો પ્રથમ વખત આપણે એમ લખશું પહેલા પ્રથમ વખત કૂવાને ખોદતા લાગતો ખર્ચ ₹150, રાઈટ? હવે બીજી વખત કૂવાને ખોદતા લાગતો ખર્ચ a plus d એટલે કે 150 plus 50 કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા લઈ ગયો. હવે ત્રીજી વખત કૂવાને ખોદતા લાગતો ખર્ચ a plus 2d. રેડી? તો 150 plus 2 કાઉન્સમાં 50 તો બરોબર અહીંયા 50 રૂપિયા ચડાવ્યું. હવે 50 નું કેટલા થશે? 100 થશે, બરોબર? 100. હવે 100 આમાં 100 થઈ ગયા એટલે 100 તમે ઉમેરશો તો કેટલા થશે? 250 રૂપિયા થઈ જાય. 50 રૂપિયાનો વધારો થતો ગયો. હવે આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી રેડી. તો સમાંતર શ્રેણી હવે શું થઈ? 150 200 અને 250. હવે તમને એમ થતું હશે સાહેબ આમાં ચોથું પદ તો શોધ્યું નહીં. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને વાત સાંભળી લેજો. સમાંતર શ્રેણી બનાવવા માટે ત્રણ પદ લખીશું તો પણ તમને સમાંતર શ્રેણી જડી જશે. હવે હું સાબિત કરી દઉં કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો d બરાબર a2 a1 200 માંથી તમે બાદ કરો 150 તો કેટલા રૂપિયા વધ્યા? 50 રૂપિયા વધ્યા. એવી જ રીતના a3 a2 બરોબર. તો એટલે કે a3 એટલે 250 200 એટલે કે કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા થાય. રેડી? હવે 8 વર્ષના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરની શરૂઆતની રકમ ₹10,000 હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેલ રકમ. તો આપણે તો પહેલા તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર યાદ હોવું જોઈએ. a બરાબર b plus 1 plus r by 100 માથે t. તો હવે અહીંયા જે તમે રકમ જે મૂકેલી છે એને p બોલવામાં આવે છે જે 10,000 રૂપિયા છે, જે આપણે કેટલા રૂપિયા અંદર મૂકેલ છે? 100 રૂપિયા, બરોબર? હવે રેટ 8% કીધો છે, 8% કીધો છે. અને સમય એટલે કે દર વર્ષે કીધો છે. તો દર વર્ષે એટલે કે t બરાબર 1 2 અને 3.
જ્યારે સમાંતર શ્રેણી શોધવાનું ચાલુ કરશું તો પ્રથમ વર્ષે 1 વર્ષ રાખવાનું છે, પછી 2 વર્ષ ને પછી 3 વર્ષ. રેડી? હવે આપણે દર વર્ષે જમા થતી રકમ એટલે કે આપણે આ લખશું પ્રથમ વર્ષે જમા થતી રકમ. હવે જમા થતી રકમ તો પેલી તો 10,000 તો છે. હવે આ ની કિંમત તમે અહીંયા મૂકો એટલે કે 8 ના છેદમાં 100 થાય. હવે આનો તમે લસાઅ દેશો એટલે 100 + 8 એટલે કે 108 થાય. 108 ના છેદમાં 108 ના છેદમાં 100 કરો એટલે 1.08 થઈ જાય કે ન થઈ જાય? ઈ પણ 1 વર્ષ માટે. હવે તમારે બીજા વર્ષ માટે શોધવાની છે તો બીજા વર્ષે જમા થતી રકમ. રેડી? તો 10,000 એવી રીતના 1.08 થશે, માથે સ્ક્વેર થઈ જશે. વર્ષ વધી ગયો એટલે બીજા વર્ષનો બેબલો ચડી ગયો ને એવી રીતના ત્રીજા વર્ષ માટે ત્રીજા વર્ષે જમા થતી રકમ 10,000 1.08 રેડી? ચાલો હવે આપણી સમાંતર શ્રેણી રેડી થઈ ગઈ. આ આપણી સમાંતર શ્રેણી છે. રેડી? આ સમાંતર શ્રેણી છે. હવે આને હું એને તફાવત સ્વરૂપે સાબિત કરી નાખું છું. જો તફાવત સરખો આવે તો તમારી આ સમાંતર શ્રેણી છે. એટલે કે આ બીજું પદ બરોબર. તો 10,000 કૌંસમાં 1.08 નો સ્ક્વેર માઈનસ 10,000 1.08. રેડી? હવે આ બેમાંથી 10,000 તો કોમન જ નીકળ્યા, સાથે 1.08 એ કોમન નીકળ્યા. હવે તો શું અહીંયા 1.08 એમાંથી તમારે બાદ કરવાના રહેશે. માઈનસ એ કાઈ નથી લીધું તો 1 લખવાનું. હવે બાદ તમે કરો તો 10,000 અને 1.08 અને 0.08 મળ્યા. હવે એવી જ રીતના d બરાબર a3 - a2 તો a3 એટલે કે ઘન આવ્યું તો ઘન વાળું લખવું પડશે તમારે કે ભાઈ 10,000 તો 1.08 નો ઘન 10,000 1.08 નો સ્ક્વેર. હવે આમાંથી કોમન કાઢો તો 10,000 તો 1.08 નો સ્ક્વેર કોમન નીકળ્યો 1.08 અને અહીંયા -1 એટલે કે 10,000 એટલે કે 1.08 નો સ્ક્વેર અને 0.08. તો ચાલો વિદ્યાર્થીઓ આ સાથે આ જે છે સમાંતર શ્રેણી આપણે કમ્પ્લીટ કરી એનો તફાવત ચેક કર્યો. તફાવત બેના સેમ આવતા નથી. તો આના પરથી એમ કહી શકાય કે આ બે જે છે આ જે શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી નથી. તો એવી રીતના મેં આ સાબિત કરી દીધું. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ માં લઈ આવો. આ પ્રથમ પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બીજો પ્રશ્ન ચાલુ કરશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. જ્યારે પ્રથમ પદે અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો તમારે શોધવાના. એટલે સમાંતર શ્રેણી બનાવવાની. તો આપણે સમાંતર શ્રેણી આ રીતના બનાવવાની. પહેલા a પછી a + d અને a + 2d પછી a + 3d બરાબર. એવી રીતના અનંતલગી આવી જશે. તો આપણે આ રીતના સમાંતર શ્રેણી બનાવવાની છે. તો a બરાબર તમારું શું થયું 10 થાય બરાબર. આ તમારું શું થાય પ્રથમ પદ થાય. તો આપણે લખશું પ્રથમ પદ a બરાબર 10. હવે બીજું પદ તો a બરાબર a + b એટલે કે 10 + 10 કરશો તો કેટલા થાય 20 થાય. એવી રીતના ત્રીજું પદ તો આ a1 a2 a3 તો a + 2d થઈ જાય તો 10 + 2 કૌંસમાં 10 તો 10 + 20 થઈ ગયા. આ 30 થઈ જાય. રેડી? 10 20 ને 3. હવે ચોથું પદ a4 a + 3d 10 + 3 એટલે અહીંયા 10 થઈ ગયા એટલે 10 + 30 થઈ જાય એટલે આ 40 થઈ ગયા. આ થઈ ગઈ તમારા પ્રથમ
થઈ ગયા તો ભાઈ 10 20 30 આ 40 આ તમારા સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કમ્પ્લીટ થઈ ગયા એવી જ રીતના આપણે આમ કરવા પ્રથમ પદ a બરાબર -2 પછી બીજું પદ a2 બરાબર a plus b એટલે કે -2 plus 0 એટલે -2 ત્રીજું પદ a3 બરાબર a plus 2d એટલે કે -2 એટલે કે 2 ગુણ્યા તમે 0 કરશો એટલે 0 થઈ જાય તો -2 plus 0 એટલે વળી પાછું -2 એવી રીતના ચોથું પદ બરાબર એટલે કે a4 બરાબર a plus 3d -2 3 અને 0 -2 plus 0 એટલે -2 એનો મતલબ એ આના પ્રથમ ચારે ચાર પદ -2 જ આવશે એવી રીતના ત્રીજામાં જઈશું તો ત્રીજામાં આવી રીતના શોધવાનું છે તમારે તો ભાઈ પ્રથમ પદ બરાબર a1 એટલે કે 4 બીજું પદ એટલે કે a2 a plus b એટલે 4 plus -3 એટલે કે બાદબાકી થશે 4 plus minus થઈ જશે 4 - 3 એટલે 1 થઈ જાય એવી રીતના ત્રીજું પદ શોધો તો ત્રીજું પદ a3 a plus 2d તો a plus 2d એટલે કે 4 plus 2 minus 3 એટલે કે 4 plus ઉભા રહેજો આલી બધું લખું 4 plus 2 તારી -6 થઈ ગયા કાઉન્સ ખોલ નાખો અથવા તમે ડાયરેક્ટ લખી શકશો પ્લસ માઈનસ 6 કરી નાખી અને જવાબ તમારો શું આવ્યો -2 એવી રીતના ચોથું પદ શોધી નાખી તો ભાઈ ચોથું પદ a4 a plus 3d એટલે કે a બરાબર કેટલા 4 મૂકવાના થશે 2 બરાબર સોરી 2 ની 3 ને અહીંયા -3 તો 4 બરોબર 3 તેરી પ્લસ માઈનસ 3 તેરી 9 કેટલા બાદબાકી તમે કરશો તો 5 નો ડિફરન્સ આવશે તમને કેટલાનો 5 નો એટલે કે 3d a એટલે +4 3 માઈનસ આ રેડી બરોબર છે એટલે કે -5 નો ડિફરન્સ આવશે તો હવે તમારો પ્રથમ 4 પદ 4 1 -2 અને -5 આવશે હવે એવી રીતના છેદવાળો આ તો તમને બધાયને આવડશે જે પેપરની અંદર જાજા પૂછાય એવા છે એ છેદવાળા છે તો ભાઈ પ્રથમ પદ a1 બરાબર -1 બીજું પદ a2 બરાબર a plus 2d સોરી a plus 2d નહીં a plus d એટલે કે a બરાબર -1 પ્લસ 1/2 લસાઅ તો અહીં -2 થઈ જશે +1 થઈ જશે એટલે -1/2 આવશે એવી રીતના ત્રીજું પદ a3 a plus 2d -1 પ્લસ 2 1/2 તો અહીંયા 2 તો ગયા તમારા -1 અને +1 અને +1 એટલે કેટલા થયા 0 થયા પછી ચોથું પદ a4 a plus 3d minus a3 બરોબર એટલે અહીંયા +1/2 એટલે કે -1 plus 3/2 થાય એટલે સામે ગયો -2 એટલે +1/2 આવશે રેડી આ થઈ ગયા 4 પદ તો હવે આનો સમાંતર શ્રેણી -1 -1/2 0 1/2 જો તમે આ ઠેક અનંત લગી જશે આ બધી શ્રેણી બરોબર હવે પાંચમું પદ શોધો તો +1 આવશે જે અહીંયા -1 છે એ +1 થઈ જશે બરોબર એવી જ રીતના થશે હવે આગળ વધો પોઈન્ટ વાળો છે તો ભાઈ પ્રથમ પદ a1 બરાબર -1.25
બીજું પદ a2 બરાબર a plus b એટલે કે -1.25. હવે પ્લસ માઈનસ માઈનસ એટલે કે 0.25. હવે આનો તમે સરવાળો કરો તો -1.50 થઈ ગયા. કેમ સરવાળો કેમ કે માઈનસ માઈનસ પ્લસ થશે. હવે એવી રીતના ત્રીજું પદ શોધી નાખો તો ત્રીજું પદ a3 બરાબર a plus 3d એટલે કે -1.25. હવે પ્લસ માઈનસ માઈનસ જ કરી નાખો છું 3 0.25 રેડી એટલે કે -1.25 -0.75 બરોબર. હવે આનો સરવાળો કરો તો કેટલો થઈ છે? સરવાળો તમે કરશો તો સોરી 3 ની આવે 2 અહીંયા આવશે, ઊંધું થઈ ગયું, અહીંયા 50 થઈ છે બરોબર. 0.50 એટલે આનો તમે સરવાળો કરો -1.75 થશે. એવી રીતના ચોથું પદ બરાબર a4 a plus 4d થઈ જાય. અહીંયા સોરી 2d ની અહીંયા 2d અહીંયા 3d આવશે તો -1.25 પ્લસ માઈનસ માઈનસ 3 અને 0.25 બરોબર. ઈ પણ માઈનસમાં એટલે ઈ માઈનસ ને ડાયરેક્ટ કરી નાખ્યા એટલે અહીંયા મેં પ્લસમાં લખ્યા છે. એનું મેં ડાયરેક્ટ માઈનસ કરી નાખ્યું ઈ માઈનસ ને આ પ્લસ એટલે ડાયરેક્ટ મેં માઈનસ લખી નાખ્યા છે બરોબર. એટલે ખોટા ગોટાતા નહીં. હવે -1.25 હવે આનો તમે ગુણાકાર કરો એટલે 0.75 થાય. હવે આનો તમે સરવાળો કરશો એટલે -2.00. તો હવે આની તમારી સમાંતર શ્રેણી શું બની? તો ભાઈ -1.25 -1.50 -1.75 -2 ઠેઠ અનંત લગી આ આવી હશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન હતો બહુ સહેલો પ્રશ્ન હતો, સમાંતર શ્રેણી બનાવવાનો હતો. તો આના પરથી તમને એ જાણકારી તમને મળશે કે ભાઈ જ્યારે પ્રથમ પદ હોય અને સામાન્ય તફાવત હોય તો આ બેની મદદથી પણ તમે સમાંતર શ્રેણી તમે શોધી શકો છો. તો આપણે એવા ઘણા બધા પણ દાખલા આવશે કે જેમાં તમારે પહેલા સમાંતર શ્રેણી બનાવવાની આવશે. તો ખાલી તમને પ્રથમ પદ અને સામાન્ય તફાવત d એટલે સામાન્ય તફાવત આપણે શીખ્યા હતા. સામાન્ય તફાવત એટલે એના પરથી પણ તમને સમાંતર શ્રેણી તમને બનાવતા આવડવી જોઈએ. તો ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા આ વિડિયોનો લાસ્ટ દાખલો બરોબર. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમારે શોધવાનું છે બરોબર. તો પ્રથમ પદ કેવી રીતના શોધાય? તો જો પ્રથમ પદ જે શ્રેણીમાં જે હદેથી પહેલા આપ્યું હોય તમારું પ્રથમ પદ થશે. તો a બરાબર 3 થઈ ગયું. સામાન્ય તફાવત એટલે d. તો મેં તમને કીધું તો d શોધવા માટે તમારે શું કરવાનું? a2 a1 કરી નાખવાનું. એટલે કે તમારે જે બીજું પદ જે છે એમાંથી તમારે પ્રથમ પદ બાદ કરી નાખવાનું. એટલે કે તમારે જે સામાન્ય તફાવત આવશે એ માઈનસ માં આવી શકે અને પ્લસ માં આવી શકે બરોબર. તો આ -2. એવી રીતના બીજા દાખલામાં છે પ્રથમ પદ હોય એ -5 જે આપણે પહેલા હોય -5 આવશે અને બીજું a2 a1 એટલે -1 આ સૂત્રના માઈનસ. હવે a1 એટલે -5 રેડી. તો હવે કાઉન્સ કરો -1 +5 એટલે 4 રેડી. ત્યાં +4 આવશે. એવી રીતના અહીં આપણે કરી શકીએ. છેદવાળું પણ તમને આપી શકીએ. તો જે પહેલા એ પ્રથમ પદ a બરાબર 1/3 પછી d એટલે કે a2 a1 એટલે કે 5/3 -1/3. તો હવે આનો છેદ સરખો છે તો લસાઅ લેવાની જરૂર નથી. તો 4/3 જવાબ આવી જશે બરોબર. હવે એવી રીતના પહેલા એ પ્રથમ પદ થશે તો a બરાબર 0.6 બરોબર અને d જે છે a2 a1 a2 એટલે કે 1.7 -0.6. હવે આની તમે બાદબાકી કરશો તો 1.1 આવશે. તો આ રીતના પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમારે શોધવાના આવશે સમાંતર શ્રેણીમાં. તો ચાલો વિદ્યાર્થીઓ, આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે આ વિડિયોને આપણે એન્ડ કરશું. હવે આના પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આનો 5.1 નો પ્રશ્ન નંબર 4 શીખશું.
અને જો વિડીયો પર તમને સરખી રીતના સમજાવવું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે. જય હિન્દ, જય ભારત.